મહત્વના સમાચાર ગુજરાતમાં ટૂંક સમયમાં લાગુ થશે યુસીસી સીએમની સાથે યુસીસીની કમિટીની બેઠક બાદ કાયદા મંત્રીનું નિવેદન 1 મહિનામાં રિપોર્ટ સોંપવામાં આવશે તેવું ઋષિકેશ પટેલે કહ્યું છે 1.15 લાખ જેટલી રજૂઆત યુસીસી કમિટીએ સાંભળી છે ગુજરાતના તમામ સમાજના આગેવાનોને કમિટીએ સાંભળ્યા ચોમાસુ સત્ર દરમિયાન સરકાર લાવી શકે છે આ બિલ સરકાર યુસીસી માટે અલગથી 2 દિવસનું સત્ર પણ બોલાવી શકે છે આદરણીય રંજનાબેન દેસાઈની અધ્યક્ષતામાં યુસીસી માટેની જે કમિટી હતી આજે ઔપચારિક સીએમ સાહેબ સાથે બેઠક હતી હર્ષભાઈ પણ ઉપસ્થિત હતા અને સાથે અધિકારીઓ અને પૂરી કમિટી ઔપચારિક બેઠક હતી અને ઔપચારિક બેઠકની અંદર એની ચર્ચા થઈ અને ચર્ચા થયાના અંતે લગભગ એકાદ માસની અંદર અથવા તો એનાથી કદાચ થોડો ઘણો વધારે પ્લસ માઇનસ સમય થાય પરંતુ એ સંપૂર્ણ રિપોર્ટ એ સીએમ સાહેબને સોંપશે લગભગ 1.25 લાખ જેટલી રજૂઆતો અને એના નિષ્કર્ષના તારણો ઉપર આવતા 45 દિવસ નક્કી કર્યા હતા પરંતુ એમાં જે સમય લાગ્યો એ એના નિષ્કર્ષ તારણો અને બધાના જે ઓપિનિયન સાંભળવાની આખી પ્રક્રિયા તમામ સમાજના લોકો તમામ જિલ્લાઓમાં તમામ પ્રતિનિધિઓ સાથે આમ વિશાળ શ્રેણીની અંદર ઓનલાઈન પણ એ લોકોએ અભિપ્રાય મંગાવ્યા હતા અને સાથે રૂબરૂ પણ મુલાકાતો કરી આ અભિપ્રાયો ને એના નિષ્કર્ષ ઉપર આવતા સ્વાભાવિક છે સમય લાગે એટલે આમાં એ સમય લાગેલો